નારી શક્તિના તમે કડ સુધી હાથ મારો તો તમારી માનસિકતા દુશાસન કરતા પણ વિશેષ નથી। ગેનીબેન ઠાકોરના પાલવ નીચેથી અમે સીટો લઈ લીધી, તેમના ગઢમાં ગાબડું પાડી દીધું આ નિવેદન આપવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા અને આ નિવેદનની ટીકાઓ હાલમાં ચારે બાજુ થઈ રહી છે। કોંગ્રેસ પણ સતત આકરા પ્રહારો કરી રહી છે અને હવે તે વચ્ચે ઋષિ ભારતી બાપુએ પણ આ મુદ્દે પીછેહટ નથી કરી, એક મોટું નિવેદન આપ્યું છે। તે જ અંગે વાત કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મેક્ષુ ઠક્કર આપની સાથે। હાલમાં જે ચારે બાજુ માત્ર એક જ ચર્ચા છે કે જગદીશ વિશ્વકર્માએ ગેનીબેન ઠાકોરને લઈને આવું નિવેદન કેમ આપ્યું। ખરેખર જ્યારે આપણે મહિલાના મહત્વની વાત કરતા હોઈએ છીએ, મહિલા ઉપર જે સખત ટિપ્પણીઓ ઘણી વખત થતી હોય છે તેને લઈને આકરા પ્રહારો કરતા હોઈએ છીએ અને તે વચ્ચે જ્યારે એક રાજકીય નેતા આટલા મોટા મંચ પરથી જ્યારે પાલવની વાત કરી રહ્યા હોય તો ચોક્કસથી ટીકા તો થવાની જ છે અને ખાસ કરીને કોંગ્રેસના નેતાઓ પર સખત ટીકા કરી રહ્યા છે। તે વચ્ચે હવે ઋષિ ભારતી બાપુ જે છે તે પણ પાછળ નથી રહ્યા। તેમને મહિલાઓના એ પાલવને લઈને એ મહત્વ સમજાયું છે કે જ્યારે તમે કોઈ પણ નિવેદન આપો છો તો ખરેખર એકવાર વિચાર કરો કે તમે કોઈ પણ મહિલા માટે શું બોલી રહ્યા છો, તેમના મહત્વ વિશે શું બોલી રહ્યા છો, તેમના સન્માનને લઈને શું બોલી રહ્યા છો। અને જો પાલવની વાત આવે તો પાલવ એ આપણી સાંસ્કૃતિક બાબત છે તો તેના વિશે કોઈ ટિપ્પણી ન થવી જોઈએ। તો આ મુદ્દે ઋષિ ભારતી બાપુ વધુમાં શું બોલી રહ્યા છે એકવાર તેમની પાસેથી પણ સાંભળી લઈએ। એક નારી શક્તિના તમે કડ સુધી હાથ મારો તો તમારી માનસિકતા દુશાસન કરતા પણ વિશેષ નથી, સમજાય છે ને? દુશાસન જેવા સાબિત થાવ છે। એટલે આવા લોકો કોઈ પણ પાર્ટીમાં હોય, નીચ નાલાયકો હોય અને એનો વિરોધ જરૂર બધાય કરજો। આજે આખા ગુજરાતમાં ઠાકોર સમાજનું સૌથી મોટું પ્રતિનિધિત્વ છે અને જે આપણા વોટથી પાવરમાં આવે છે, સમજાય છે ને? આપણે વોટ આપીએ છીએ ને એ પાવરમાં આવે છે ને પછી આપણે ભીખ માગવી પડે છે। એટલે બહુ વિચારજો, બરાબર? બે કામ ખાસ કરજો। ગુજરાતમાં જેટલા સંગઠનો ચાલે છે એ બધા જ સંગઠનો બધા એક થજો। એટલા માટે આજે બુદ્ધ પૂર્ણિમા છે,